નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, પરંતુ તંત્રના પાપે આ વરસાદ લોકો માટે સજા બની ગયો છે। એવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે નવસારી નગરપાલિકાના શાકભાજી માર્કેટમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। ડ્રેનેજ લાઇનનો અભાવ હોવાના કારણે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે તેવું સ્થાનિક વેપારીઓ કહી રહ્યા છે। પાણી ભરાઈ જતા વેપારીઓના ધંધામાં અસર પડી રહી છે, તો ગ્રાહકો પણ અહીં આવવાનું પસંદ નથી કરતા। વિચારવાની વાત તો એ છે કે આ શાક માર્કેટ પાલિકા કચેરીની બાજુમાં આવેલું છે, છતાં આવી હાલત છે, ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। નવસારી શહેરમાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને ગરમીથી રાહત છે, તો બીજી તરફ ખેતી કરતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે।